જે આ બધી વસ્તુઓ આપણે વીખી હતી ને જે માટે ઈ જેકેટ આપણું મળી ગયું ફાઇનલી. એ જો 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 એના હાથે અને આ જો બાને ગઈ તમારે પેલા ખાઈ જાવ હો. હું કેજો બાને લે ભાઈ પગે લાગે છે બાને. જે હું પગે લાગીને નીકળું છું ને ભાઈ શીખી ગયો. कितने देर से भाई वेट कर रहा था भाई और वो फाइनली वो सोच रहे कि आ गया भाई. गुड મોર્નિંગ ચેતન ભાઈ. જે એના ટિફિન માં ચેવડો છે કારેલાનું શાક છે જે આપણને ભાવતું નથી પણ એ ભાઈના વાઈફ બનાવી દે એટલે એને ભાઈને બહુ ભાવે. જોઈ મસ્ત મૂવી હાલે છે. જે આ બધી વસ્તુઓ આપણે વીખી હતી ને જે માટે ઈ જેકેટ એ આપણું મળી ગયું ફાઇનલી. જે ઈ જેકેટ આપણે મેળવું અંદરથી જ કબાટની અંદરથી પણ બધાઈને ગોતવા એટલા આપણે ઉલઝાવી દીધા ને કે ફટાફટ પણ ગોતો. કારણ કે રાત્રે આપણે આવીએ ને ત્યારે ફૂલ ઠંડી વાય. હવે ઠંડી વાય ને એના હિસાબે આપણે બીમાર પડવાના ચાન્સીસ વધારે રહે અને આપણે વ્લોગ કન્ટિન્યુ પાછા બનાવી ન શકી. એટલા માટે આપણે સ્વેટર પહેરીને જવું પડે. એટલા માટે તબિયતનું થોડું ઘણું ધ્યાન રાખવું પડે. જે આપણા નવા નવા કપડા છે ને ઈ આપણે પહેરવાના છે. જે લગ્નમાં આપણે કામ આવવાના ને જે આ સ્વેટર આપણે પહેરીને જવાનું છે અને બીજો બધો સામાન આપણે સમેટાઈ. જૂના કપડા છે ને બધા કાઢી નાખ્યા કારણ કે ઈ કપડા છે ને આપણને ટૂંકા પડતા હતા અને બીજા બધા કપડા અલગ અલગ પાડે. હેતવી બેન જોવે છે ને આ ભાઈ ખાય છે. ભાઈ તમને પપૈયું બહુ ભાવે તો આ હેતવી બેન ને ખવડાવો. ટેસ્ટ તમે નથી કરાવતા. ભાઈ જોઈએ ખવડાવે છે કે નહીં. બસ બસ તમે દીધું ને એમાં આવી ગયું હો પાછો કઈ કે હા આવી ગયું. અને મમ્મી આપણી માટે શીર સુધારે છે. એ કે તને કટિંગ કરી દઉં અને હેતવી બેન બધાને જોવે બિચારા. અત્યારે તો એને ન ખવાય. જો ખવાતું હોય તો આપણે એને ખવડાવીએ. અને આ ભાઈ તો પેલા ખવડાવે. હું કેવું ખાય છે પપૈયું ખાય છે. જે પપૈયું ખાય છે એમ વાત મળી છે તો આપણે થોડું થોડું ખવડાવીએ. લે હેતવી પપૈયું બેન અમારે પપૈયું ખાય છે. હા જોવો તો ખરી થોડું 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 કરી ગીળું ગીળું લાગે એટલે બેન નું છે ને અન્નપ્રાશન તો થઈ ગયું છે એટલે બધું ખવાય છે. કેવી મજા આવે એ પપૈયું ભાવે ને દીકુ પપૈયું ભાવે ને એ જો 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 એના હાથે ખાવું છે. આપણે પાછું દૂર લઈ લઈને પાછું પાસે લઈ જાય. જો લે પકડ બે હાથે જ પકડ દીકુ. એ કઈ મારે નથી પકડવું. તમે ખવડાવતા હોય તો બોલો. અને આ જો બાને કે તમારે પેલા ખાઈ જાવ હો. હું કેશો બાને લે કે તમારે પેલા ખાઈ જાવ હો. ખાવામાં તો ભાઈ ને કેવું નથી પડતું હે. તમારે પેલા હું ખાઈ જાય. ભાઈને છે ને રોટલી શાક ને એવું બધું ખવડાવવાનું હોય ને તો એની માટે ફોનની સિસ્ટમ જોવે. અને આવું પપૈયું બધા ફ્રૂટ હોય ને તો એને ફોનની સિસ્ટમ ન જોવે. એકલો ખાઈ લે. જો એ એવું હોય ને ભાઈ તમારામાં હે ભાખરીને ખાવાનું હોય તો તમારે સિસ્ટમ જોવે મોબાઈલની અને આ ખાવાનું હોય તો મોબાઈલ ન જોવે ને. હું વાંચો કઈ નહીં. પપ્પા આવ્યા. જય સ્વામિનારાયણ પપ્પા. જે પપ્પા આવ્યા ને હેતવી બેન ને રમાડવા મળ્યા. હેતવી બેન હું કરશો દીકો એ હેતવી એ તાલી પાડશે. ઈ બેન ને હાથ દે ને એટલે તરત જ તાલી પાડે. અને 11:30 થવા આવ્યા છે અને આપણે જોબ નો ટાઈમ થઈ ગયો છે એટલે ફટાફટ ટિફિન લઈને આપણે અત્યારે જોબે નીકળવાનું છે. પછી જોબે થી આપણે પાછા આવીને ફરી વખત આપણે બ્લોગમાં મળશું. તો બ્લોગમાં તમે આમને આમ કન્ટિન્યુ બન્યા રહેજો.
અને જો મારી ચેનલ ઉપર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને મારા નવા નવા બ્લોગનું તમને નોટિફિકેશન ઈઝી રીતના મળી રહે. ટિફિન ને બધું ભરાઈ ગયું છે ને ભાઈ પગે લાગે છે બા ને. જે હું પગે લાગીને નીકળું છું ને ભાઈ શીખી ગયો. બાય બાય દીકુ. હારું હાલ. જય સ્વામિનારાયણ. હું જાઉં છું હો, તને કહું. ઓય અહીંયા જો દાદા ને પગે લાગવા જાય છે ભાઈ. હારું હાલો ભાતભાઈ, જય સ્વામિનારાયણ. હું જાઉં હો. હા, હું સાંજે આવું ને પછી આપણે મળશું. તો સારું, ચાલો આપણે જોબે નીકળીએ. હેલ્મેટ બેલ્મેટ ગાડી તૈયાર થઈ ગઈ છે, ચાલુ કરી તો નીકળીએ આપણે. હેતવી બેન ટાટા કરવા આવ્યા અમને. હેતવી ટાટા. અપ્પા કરો, અપ્પા કરો. એ આગળી અપ્પા કરશે ને દાંત કરશે. ટાટા. जैसे कि गाइस मैं रास्ते में ही मेरी जॉब पर जा रहा था, पर मेरे फ्रेंड जो साथ में काम करता है कलीग, उसकी गाड़ी खराब हो गई, तो उसका पार्ट्स अवेलेबल गैरेज में नहीं था, तो गाड़ी वहां पर ही छोड़नी पड़ी, तो उसको मुझे पिकअप करने के लिए भी जाना पड़ेगा. तो आप व्लॉग में बने रहिएगा. मैं कौन से भाई को मैं पिकअप करूंगा वो भी मैं आपको दिखाऊंगा. फाइनली है ना, कितने देर से भाई वेट कर रहा था भाई, और वो फाइनली वो सोच रहे हैं कि आ गया भाई. गुड मॉर्निंग. गुड मॉर्निंग. कैसा है भाई? बढ़िया. चल भागा. तो चलिए फटाफट जॉब पे पहुंचते. टाइम भी बहुत लेट हो, देरी भी बहुत हो गई है, जल्दी जल्दी स्टोर पे पहुंचना है. और ट्रैफिक ने भी जाम हो गया है. ट्रैफिक जब भी क्लियर होगी तो निकलते हैं. वापस ट्रैफिक. ये हमारे टाइम में ट्रैफिक ही ट्रैफिक आ रहा है. आज लेट है भाई, ट्रैफिक ही ट्रैफिक आ रहा है. ये बीच रोड में खड़े होकर रास्ता बिगाड़ दिया इन लोग ने. ये सारी ट्रैफिक लाइन से लगी है गाड़ियों की. अभी फाइनली पहुंचने वाले हैं. ये पहुंच गए कारगिल चौक. कारगिल चौक से सीधा निकल जाएंगे स्टोर की तरफ. फाइनली हम लोग पहुंचने वाले हैं अपने कर्मभूमि पर. जहाँ पे हम लोग अभी पूरे 10 घंटे मजदूरी करने वाले. मजदूर आ गया है हमारा विजय सेल. कोई नहीं, बड़े हो जाएंगे हम लोग गाड़ी लेके, जितने हम लोग का इनकम बढ़ जाएगा तब. ચલો બ્લોગ કો એન્ડ કરતે ઇધર. આપણું ટિફિન ખુલી ગયું છે. એમાં રોટલી છે, ચેવડો છે અને અહીંયા છે ભીંડાનું શાક. અને આ ભાઈ વેફર ને એવું લાવ્યા છે સરસ મજાની. ચેતનભાઈ, જે એના ટિફિનમાં ચેવડો છે, કારેલાનું શાક છે, જે આપણને ભાવતું નથી પણ એ ભાઈના વાઈફ બનાવીને દે એટલે એને ભાઈને બહુ ભાવે. જોઈ. અને આ ભાઈ અહીંયા રહ્યા. આ ભાઈ છે ને પહેલેથી હતા જ આવે છે, કારણ કે એને છુપાવવાનો છે ને બહુ ગમે છે. આવી જ રીતના છોકરીઓને જેમ હતા તો રહી. એ ભાઈ તમે શું કર્યું તું? સારું હાલો, આ ભાઈ નું તો આમને આમ હાલતું રહે. આપણે જમી લઈએ. આપણું જમવાનું તૈયાર છે. જે ગાડી થાય છે ગરમ અને નીકળવાનો ટાઈમિંગ થઈ ગયો છે, એટલે આપણે ઘર તરફ પ્રસ્થાન કરીએ ફટાફટ. હેલ્મેટ બેલ્મેટ પહેરી. અને ગાડી ઠંડી પડી ગઈ હતી, તો ઈ પેલા રેસ્ટ લે, ગરમ થાય પછી આપણી બસંતી નીકળશે અહીંથી. તો બ્લોગમાં આમને આમ કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે ઘરે પહોંચીએ એ પણ બતાવશું કે શું કરે છે બધા. મમ્મી જય સ્વામિનારાયણ.
જે આપણે પોગી ગયા છે ઈ ઘરે અને ગુજરાતી મસ્ત મૂવી હાલે છે ને આ હેતવી બેન રમે. હેતવીને મોઢું દેખાડ્યું ને તો તરત જ દાંત કાઢવા મળ્યો. હેતવી શું કરશે? કેવી ખુશ થઈ ગઈ. જમવામાં છે ભાખરી છે, ખીચડી છે, મરચું બનાવ્યું છે મમ્મીએ ગરમા ગરમ અને સાદું જ છે. અને સૌરવ જોશીના વ્લોગ એ ચાલુ છે. અને બેક સાઈડ તમે જોઈ શકો કે આપણી પથારી તૈયાર થઈ ગઈ છે કારણ કે સમય ઘણો બધો થઈ ગયો છે. 11:30 જેવા વાગી ગયા છે અને અત્યારે આપણે જમીએ છીએ કારણ કે જોબથી થઈ ગયું તો આપણે લેટ. તો આજના વ્લોગમાં આપણે એટલું જ. તો જો આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો વ્લોગને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ ઉપર તમે નવા જાઓ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલ આઇકન એ દબાવી દેજો જેથી કરીને મારા નવા વ્લોગ તમને ઈઝી રીતના મળી રહે. તો ફરી મળીએ પાછા નવા વ્લોગ સાથે અને તમારો પ્યાર આમને આમ બરસાવતા રહેજો. સારું ચાલો, ગુડ નાઇટ, બાય, સ્વીટ ડ્રીમ, ટેક કેર. જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.